પણ પતિ પત્નીના લોક સાહિત્યમાં એટલે તો કહેવાનું છે કે પતિ પત્નીના હોય એક મતા તો એની સરગાપરમાં થાય સતા. અમારો મિત્ર જય વસાવડાએ એક સરસ વાત કીધેલી કે લગ્ન જીવનને સફળ બનાવવું હોય ને તો સમજણ અને સ્વીકાર આ બે શબ્દ ખાલી જો ઉતારી લો ને તો ભલા માણસ લગ્ન જીવન કોઈ દિવસ ખરાબ થાય જ નહીં. કોઈ કે તમે તમારા પાત્રને સમજી લો કે આને કેવું શાક ભાવે છે, આને હું કેવો ડ્રેસ પહેરું તો ગમે છે, આને હું ક્યારે ફોન કરું તો નથી ગમતો. આ ખાલી સમજી લો અને બીજું સ્વીકારી લો કે હવે આમાં કંઈ ફેરફાર નહીં થાય. કંપની ફોલ્ટ હોય ને કારીગરથી રિપેર ન થાય ભઈલા. અને આમે બાળોતિયાના બળેલ હોય ને ઠાઠડીએ ઠરે નહીં, આ તમને કહી દો. અને પછી તમારા પાત્ર જેમ છે એમ એને સ્વીકારી લો. આ જય વસાવડા બાકી બધા દુઃખી જ છે. આ દેશમાં બધા દુઃખી છે. એક જેની પાસે કાંઈ નથી એ દુઃખી છે, એક જેની પાસે ઓછું છે એ દુઃખી છે, અને ત્રીજું જેની પાસે હચવાતું નથી એ દુઃખી તો છે જ. તમને એમ લાગતું હોય કે દુઃખ કોઈ છે જ નહીં, આપણે તકલીફમાં ના જગતની કોઈ પણ પરિસ્થિતિએ માણસ દુઃખી જ છે સાહેબ. અને હસબન્ડની વ્યાખ્યા મને આવે તો હું એટલું કાયમ કહું કે પોઝિશન ઓફ હસબન્ડ ઇઝ લાઇક એ સ્પ્લિટ એસી. હું ઇંગ્લિશ થોડુંક એટલે બોલું છું કે નવી પેઢી જે મારી વાત સાંભળે છે કે બેઠી છે એને એવું ન લાગે કે આ બિચારો દુઃખના માયરો કલાકારથી હોય છે. Position is husband is like a split AC. No matters however Lord he has into indoor, but he has to design to remain silent into indoor. સાહેબ આઉટડોર માં એની પાસે ગમે એટલો લોડ હોય તો એને ઇન્ડોર સાયલન્ટ જ રહેવાનું છે ભઈલા. પતિદેવોના લોડને કોઈ ઓળખી ન શકે એટલે જેટલા પરણેલા બેઠા છે બંગડીના ઘોબા જેને જેને લાગ્યા છે એ યાદ તો કરો. આહા સગાઈનો કાળ, કાળ યાદ કરો, કાળ. સગાઈ ટાણે કોઈ પણ પુરુષને પૂછો એટલે એ કેવા સરસ મજાના ગીતો ગાતો હોય. જરાક જાઓ તો જેટલા પરણેલા બેઠા છો એ ફ્લેશબેકમાં જાઓ અને કેવું સરસ ગાતો હોય. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. બસ એ ભાઈ આ ગીતો આખા મળે છે પુરુષોત્તમભાઈની સીડીમાં, 60 રૂપિયામાં ગોતી લેજો. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આ ગીતો ગાવાવાળા બધાને મળો જરાક લગ્નના 25 વર્ષ પછી. હા પાન બધા ગોટે ચડી ગયા હોય અને 135 પાન માથે આવી ગયું હોય કે ફાકી માથે આવી ગયો અને પાછો ગાતો હોય. શું ખબર આનું આ ગીતનું પોસ્ટમોર્ટમ કરે. એક ઠૂઠું જોયું ને તમે યાદ આવ્યા, જાણે પડ્યો છપ્પનિયો દુકાળ માથે રામ, ક્યાંક કૂતરું ભસ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, ક્યાંક વાસણ ખખડ્યા ને તમે યાદ આવ્યા, ક્યાંક બરણી ફૂટીને તમે યાદ આવ્યા, આજ કપડા ધોવાનો મારો વારો હો રામ, કામવાળી ભાગીને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. મારો અયો ભાઈ અધીર અમદાવાદી અને બધીર અમદાવાદી મારા મિત્રો છે. એણે મને બહુ સરસ વાત કીધી. મને કે સાઈરામ કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ શહેરમાં લગ્ન હોય અમુક સનાતન સત્યો જોવા મળે જ. કોઈના પણ લગ્નમાં અમુક સત્યો આપણને પરફેક્ટ જોવા મળે. વરરાજાને એક જણાએ પૂછેલું વરરાજાને પીઠી શું કામ ચોપડવામાં આવે છે? આપણા વડીલોને કોઈને પૂછજો, એ જૂના જમાનામાં કંઈક લાગી જતું ને તો હળદર ચોપડવામાં આવતી. જૂના જમાનામાં કંઈક લાગી જાય ને એટલે તરત જ હળદર ચોપડવામાં આવતી. જેને આખી જિંદગી મૂંઢમાર ખાવાનો હોય એને 3 દી સુધી લપેડા કરવામાં આવે પીઠીના. આ હા વાજ શ્રીફળ. એક જણો કે વરરાજાને શ્રીફળ શું કામ આપવામાં આવતું હશે? મેં કીધું એને પ્રેક્ટિસ પડે ને કે આવી જ રીતે એના છોતલા નીકળી જવાના એટલે તો એને શ્રીફળ આપવામાં આવે સાહેબ. આ એથી આગળ તમે મર્સિડીઝમાં નીકળ્યો હોય ને તોય કહેવાય વરઘોડો, હાથી માથે બેહાડ્યો તો કહેવાય વરઘોડો. ઘોડો શું કામ આપવામાં આવે છે? દિલદાન કે એમાં શું છે એને ખ્યાલ આવે ને કે હજી તારે ભાગી જવું હોય ભાગી જાય.
છેલ્લો ચાન્સ છે ભઈલા તને. હા એટલે વરઘોડો. તો મને કે એક જણાએ મને પૂછેલું, મને કે સાંઈરામ તમે લોકો આમ સ્ટેજ ઉપર બેસો એ ભેગી તમને ખબર પડી જાય આમાં કેટલા પરણેલા અને કેટલા કુંવારા? એટલે મેં કીધું હા ખ્યાલ આવી જાય. મેં કીધું મંગળસૂત્ર લટકેલું એટલે ખબર પડી જાય કે બેન પરણેલા છે, અને મોઢું લટકેલું હોય એટલે ખબર પડી જાય કે ભાઈ પતી ગયો હોય, આમ બેઠો હોય, આમ દાંતે ન કાઢે એક જોક ઉભો રહ્યો, એર ઇન્ડિયા પીધેલું મોઢું. અહીં તો નથી આવ્યા, અહીં તો બહુ વન્ડરફુલ ઓડિયન્સ, બહુ સરસ ઓડિયન્સ આ ચાઇનીઝ લગ્નમાં અમને મળ્યું છે. અને આવું અમે દરેક સીડીમાં કહી છીએ. તો મને કે ફટાકડા શું કામ ફોડવામાં આવે છે? વરરાજા નીકળતા હોય લગ્ન પ્રસંગમાં ફટાકડા દેખાડો આટલો શું કામ કરવામાં આવે? મેં કીધું વરરાજાને વિચારવાનો સમય ન મળવો જોઈએ, બસ 2 ફેરા મૂકીને ભાગી જાય, ધંધો કર્યા જેવો નથી હો ભાઈ. અને મારે તો વિનંતી કરવી છે બધાય ગોર મહારાજને કે 3 ફેરા થાય ને પછી એક 10 મિનિટનો બ્રેક આપવો જોઈએ. વરકન્યાને બેયને એક રૂમમાં સાયલેન્ટલી મોકલી અને વિચારવાનો ચાન્સ આપવો જોઈએ કે બટકી જવું છે કે છટકી જવું છે. 4થો ફેરો પછી થવો જોઈએ, મારું અંગત માનવું. લગ્નના સનાતન સત્યો અધીર અમદાવાદી અને બધિર અમદાવાદી મને સરસ ગિફ્ટ આપી, યાદ કરાવી દઉં. કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન હોય ને, હવે તો ગામમાં લગ્ન હોય તો આ દ્રશ્યો ઓછા મળે. તમે 3 કલાક 4 કલાક અમિતભાઈ લગ્નમાં જાનમાં ક્યાંય ગયા હો તો આ દ્રશ્યો જોવા મળે. એમાં શું છે, વરકન્યાને પરણવામાં રસ હોય, વરકન્યાના મા બાપને જલ્દી પ્રસંગ પતાવવામાં રસ હોય, એના ભાઈબંધોને મજાક મસ્કરી કરવામાં અને શેમાં રસ હોય એ તમને ખબર છે. બાકી બધા જે આવેલા હોય ને એને અતુલભાઈ ખાલી જમવામાં રસ હોય. મોટા જમવાનું હું છે એ રાહ જોઈને જેવું કહે ને કે આક્રમણ એટલે તૂટી પડે બધા છે. ખાલી ઢેફલા બેફલા પૂરા કરી નાખે, દાળ બાળ પતાવ, એ મજા જ એવા કરે સાહેબ એને. આના લગ્નમાં ક્યાંય પણ જાન જાતી હોય 2 મિનિટ વિચારો તો અમદાવાદથી વેરાવળ જા, પછી જવું તો પડે જ લગ્નમાં. અને ટાઈમ કાઢવો કેમ એટલે અંતાક્ષરીની અમુક લોકો રાહ જોઈને બેઠા હોય છે. મેં આવું માર્ક કર્યું. જેવી અંતાક્ષરી શરૂ થાય ને એટલે એ બસમાં સીધો આગળ આવી જાય. એક કાકા તો એવા હોય જ કે જેનો જાડો પાડા જેવો અવાજ હોય, અને એને પાછા અંતાક્ષરીના આખા ગીત આવડતા હોય. બોલો લ્યો, આખા ગીત જેવું અંતાક્ષરી શરૂ થાય ને એટલે ડ્રાઈવરની કેબિન પાસે ઉભો રહી જાય અને શરૂ કરી દે, ચંદન સાબદા ધીરે સે તેરા વો મુસ્કાના મુझे હોશ દેના એવું રાડ ખેંચીને ગાય, જાણે એને 20 વર્ષ પહેલા એના લગ્ન થાય તો એને સંભળાવવું હોય ને, કાં તો જેની યાર ન થયા હોય એને સંભળાવવું હોય. એવો જાડો, ઘણી વાર તો ડ્રાઈવર આવો જાડો અવાજ સાંભળીને અડધી કલાક વહેલી બસ પોગાડી દે છે. ગેરંટી સાહેબ. બધાય લગ્નના સનાતન સત્યો તમારા બધા, મારા ને તમારા બધાના લગ્નમાં આપણે જોયા જોઈએ. બેન્ડ બાજા નીકળે ને એ બધાને ધોમ ધકતા તડકામાં નાચવું હોય. કારણ કે બતાડવું જોઈએ. એમાં 15 જણા નાચતા હોય, 22 જણા તો ટ્રાફિક કંટ્રોલ કરતા હોય ખાલી. આગળ કોઈ વચમાં સ્કૂટર વાળો ઘૂસી ન જાય ધડ કરતા, ઓલી બાજુ તો બરાબર હિંચ શરૂ થાય. આપણા મલકના માયાળો માનવી, આપણા મલકના માયાળો. આહા, બરણી આકારની બેનો, બેન્ડ વાજા વાળા પાછા ફુગાઈ ગયેલા ખમણ જેવા શરીર હોય અને ગાતા હોય, પરી હું મેં. આવી પરી હોય. બેન્ડ વાજામાં તમને બધાને ખબર છે, બેન્ડ વાજામાં માંડ એક ગીત જામે ત્યાં આગળ એકાદ કાકો જઈને ગીત બદલાય આવે. પરી હું મેં આટલું સનેડો સનેડો ભાઈ ભાઈ अपना मलकना माय परी हूँ मैं सनेड़ो आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है, ओ यार की शादी अपना मलकना माया अपन परी हूँ मैं. એક ગીત ભેગું ન થવા દે. એક ગીતમાં માંડ એક ચક્કર ફરે ને ત્યાં કોઈ આગળ કોણ બદલે આવે છે એ હું ગોતું છું એને. અને 15 મિનિટ જેવા નાચીએ ને ભેગા એક કાકા રાહ જોઈને બેઠા હોય, ચાલો હવે બહુ છું, મોડું થયું. બેન્ડ વાજા મોરલી વગાડે, મોરલી ગયા. અને સાહેબ એ મોરલી વગાડે, આને ખાલી મોરલી જ આવડતી હોય અને રૂમાલ કાઢે ગંધારો, અને એના ઘરવાળા રાહ જોઈને બેઠા હોય. આ મદારી થાય ને બરણી આકારના કાકી ફેણ ચડાવે ભાઈ.
ટાંટિયા વચ્ચે આ ફરેણ વા ફરેણ એવી એવી જોરદાર ફેણ મારે ધીરે તો મારી હકે એમ હોય નહીં. આ કોઈ વિચારતો હોય કે આને ભલે ઓલી સિમેન્ટની કપચીયું લાગે ગોઠણમાં, માંડ આવી છે આંટીમાં. આમ તો કાંઈ કરે કઈ નથી હકાતું એટલે આ મદારી થઈ. આમ તો પકડી હકતો ન હોય. કલાકારો અમે બધા બહુ હોશિયાર, અમને ખબર પડે ને કે હવે કોઈ હિસાબે પૂરું નથી થતું એટલે આ લોકો ચલતી કરાવે, એ બી ચલતી ફરાવે. આ ચલતી આવે એટલે સામાન્ય નાસ્તા બંધ થઈ જાય એટલે ચાર કાકીઓ રાજ્ય ને ચાલો ફેર કુટેડી. તમે ઘણા તો ઈરાદે પૂરો હાથ છોડી દે પછી કે આ જો પડે ને તો 3 મહિના એની બાની ઘરે ખાટલામાં પડી રહીએ. લગ્નના સનાતન સત્યો મોરલી વાળા ઈ કાકાને પાછો આખા લગ્ન પ્રસંગમાં બીજે એકમાં રસ જ ન હોય. ઈ પછી અહીંયા જાન પહોંચે ને એટલે એટલું ગયા આપણી મોરલી કેમ બાકી મોરલી કેમ હતી એને એમ હોય કે જાણે આખા લગ્ન એની મોરલી થી બરાબર ઉકલી ગયા. લગ્નના સનાતન સત્યો સાહેબ. ઈથી આગળ વાત તમને કર્યું, વરરાજો 35 લાખની ગાડીમાં બેહાડ્યો હોય, એક તો ભર ઉનાળે સૂટ પહેરાવ્યું હોય એને, એમાં બરાબર બધું પૂરું થઈ ગયું ને આણી હોય ને ત્યાં બરાબર માંડવાવાળાએ ઘોડાની વ્યવસ્થા કરી હોય કે ગામડામાં કહું છું ઘોડો છે ને એ માંડવાવાળા લઈ આવેલા, એને હરખ હોય કે અમે વરરાજા મામદભાઈનો ઘોડો લઈ આવ્યા. એ મામદભાઈના ઘોડામાંથી એને 35 લાખની ગાડીમાંથી બહાર કાઢીને ખચ્ચર જેવા ઘોડામાંથી બેહાડે છે. હાલે તમારા વરરાજા વીતા ન હોય તો બેસાડા આની માથે લે. હવે આવું કીએ એટલે વરરાજો એ બિચારો જાણે કેમ નટ બજાણિયાના ખેલ કરવા આવ્યો હોય. બિચારો કોઈ દી મેળામાં ઓલા રમકડાના ઘોડામાં ન બેઠો હોય અને એને આ ઘોડામાં ભાઈ તમે પકડજો તમે પકડજો આટલું કીધું. મામદભાઈ પકડજો. મામદભાઈ ટેસ્ટથી બીડી પીતો કાંઈ નથી કાંઈ બે જાવ શાંતિ દો કેટલા એને પતાવી દે. નથી પતાવવાના ભાઈ, હજી શરૂ થાય જ કીધું. માણા આમ શ્રીફળ પકડે ઘડીકમાં ઘોડાની લગામ પકડે, કાંઈ ભેરું ન થયો. મામદભાઈ ટેસ્ટથી આગળ હેલા જતા હોય. બનેલી ઘટનાઓ તમે મેં જોઈ હોય સાહેબ. જરાક કે બસ હવે બસ પૂરું માંડવાવાળા ઉતરવા ન દે એમ હોય કાંઈ. હજી તો ખાટલે રમાડવાનો છે. ખાટલે નથી રમાડવાનો, આને પાટલે બેહાડી દો ને ભાઈ જટ. હવે ભાઈ સાહેબ હવે રેવો. અરે એમ હોય કે તમારો વરરાજો બીતો હોય તો ઠીક, બાકી હજી ઢોલ ઉપર રમશે ઘોડો. સનાતન સત્યો છે અધીર બધીરના સાહેબ. આપણે બધા જોયેલા છે. વરકન્યાને ઊંચા નીચા કરવાનો એક નવો રિવાજ, આપણે એને ફેશન સમજીએ. જોજો, હું તો કહું છું ક્રેન લઈ આવો. જેવા વરકન્યા ભેગા થાય ને એટલે ક્રેનથી ઉપાડીને ભૂળું આમ. શું ચોટાજી આપણે સાહેબ. ઘણા તો તામાં કન્યા કોઠી આકારની હોય અને ઉપાડી લીધી હોય, પછી કઈડમાં 3 મહિના લગી કડાકા બોલે. કોઈને કહેવાય તો નહીં, કહેવાય તો નહીં કે હું હરખમાં દોઢો થયો તો મારા ભત્રીજાને ઉપાડવા. આપણે લગ્નની વિધિઓને જ્યાં સુધી વિકૃત ન બનાવીએ ત્યાં સુધી આપણને હક જ નથી વળતું સાહેબ. ઇતિહાસ સાક્ષી પૂરે છે રામચરિત માનસમાં કે ભગવાન રામ જ્યારે આમ હાર પહેરાવા જાય છે ને જનકની નગરીમાં સાહેબ, ક્યારેક રામાયણના પાના ખોલી અને પૂજ્યપાદ મોરારી બાપુએ જે વાત કરે છે એમાંથી કહું તમને. મિથિલાના પાદરમાં 4 રામ લક્ષ્મણ શત્રુઘ્ન અને ભરતની જાન લઈ અને દશરથ રાજા જ્યારે આવે છે ત્યારે મિથિલા નરેશ જનક રાજા પોતે એનું સ્વાગત કરવા દરવાજે ઊભા રહે છે અને ત્યારે દશરથ રાજા જનક રાજાને સાષ્ટાંગ દંડવત કરે છે. એટલે જનક રાજાને બહુ અરે તમે મહારાજા, તમે ભારત વર્ષ આખું તમારી ઉપર અત્યારે ગૌરવ લઈ શકે એવડું મોટું આપ ચક્રવર્તી રાજા છો અને આપ મારા જેવા એક જનકને પગે લાગો. અને ત્યારે દશરથ રાજા કહે છે કે હું ભલે ચક્રવર્તી છું પણ આજ તો હું યાચક થઈને તમારી દીકરીનું કન્યાદાન લેવા માટે આવ્યો છું. આ દેશમાં કન્યાના બાપથી કોઈ મોટું હોઈ ન શકે સાહેબ. હા એમને, કારણ કે કન્યા દાન દેવા અને તો હું લેવા યાચક થઈને આવ્યો છું સાહેબ. આટલી મહત્તા મહારાજા દશરથે રામના બાપ તરીકે સાહેબ જનક રાજાને આપી હોય તો મારો કહેવાનો મુદ્દો એ છે કે ભગવાન રામે જ્યારે હાર પહેરાવ્યો હતો ને, જો ઇતિહાસ ક્યારેક વાંચ્યો હોય ને ચોપાઈ ક્યારેક વાંચી હોય તો એમાં માં જાનકીએ લજ્જાથી એનો ચહેરો ખાલી પોતાના કંકણની અંદર જોઈ લીધો હતો કે રામ કેવા લાગે છે. હામે આંખ મિલાવવાની તો હિંમત નહોતી સાહેબ. એ પવિત્ર પળ હોય છે જ્યારે વરકન્યા એકબીજાને હાર પહેરાવે છે. હવે તઈ તમે જે ઊંચા નીચા કરી નાખો છો ને આમાં પછી ભેગું નથી થતું. એમાં પછી ચાઇનીઝ આઈટમની જેમ ચાઇનીઝ લગ્ન થઈ જાય છે. આ તમને કહી દો, ભેગું જ ન થવા દે સાહેબ. ઘણા તો ફેરા મસ્ત ફરતા હોય. પહેલું મંગળિયું વરતાય રે પેલે મંગળ. આવો સરસ પેલું મંગળ હાલતું હોય, ત્યાં 3-4 એના અવળચંડા ભાઈબંધો ઓલો ફોગનો સ્પ્રે લઈ આવે. વરકન્યાના બેકઅપની એવી પથારી ફેરવી નાખે. 500 રૂપિયાના ભાડે સૂટ, એવો ફોગ ફરી કપાસના ઢગલામાંથી બહાર નીકળતા હોય ને એવું દેખાય.
આપણને છે ને વિધિઓને જ્યાં સુધી વિકૃત ન કરીએ ત્યાં સુધી આપણને મજા ના આવે સાહેબ. એટલે નાનકડી પ્રાર્થના ચાઇનીઝ લગ્નથી ગોરબાપાએ હસ્તમેળાપનો જે સમય આપ્યો હોય ને એ સમયે કન્યાની ભાગ્યની રેખાઓ વરરાજાના આ ભાગ્યમાં મળે છે. એટલીસ્ટ 1 કલાક નાચવા પાછળ છે ને તમે હસ્તમેળાપનો ટાઈમ ચૂકી જાવ છો. પછી ગયો તો અમારું દીકરીનું બટકી ગયું, હા અમારો દીકરાનું જામ્યું નહીં સાહેબ. આપણે આપણા શાસ્ત્રોક્ત વિધિ વિધાનો ઉપર આપણને શંકા થાય છે. એટલે 1 કલાક નાચવામાં ટાઈમ બગાડે અને પછી ગોરબાપાને કહ્યો જલ્દી ફીંડલું કરો, ફીંડલું વળી ગયો, ફીંડલું. હવે આ ફીંડલું વળી જાય એમને બાપા. અને તમે જોજો લગ્નમાં ક્યાંય પણ 50-50 લાખના ડેકોરેશન હોય છે, 10 લાખની વાડીનું ડેકોરેશન હોય, 10 લાખ તો જમણવારમાં થયા હોય. અમને બોલાવે છો છેલ્લે વરરાજાની છેલ્લી વાર દાંત કઢાવવા માટે. ગોરબાપા નડતા હોય આ ફોટાવાળા અને વિડીયોવાળા. એને તો તમે આગળ મહારાજ તમે યાર વચમાં નડો છો તમે. હવે એ નડતો નથી ભાઈ, એના લીધે તો ગોઠવાય છે બધું. આ બ્રાહ્મણના વચનની સાક્ષી અને સૂરજની સાક્ષીએ તમે કર્મકાંડથી જોડાવજો સાહેબ. પણ એને તો અને તમે જોજો બધાયના મોંઘા દાટ પૈસા બધા ચૂકવશે લગ્નમાં. ગોરબાપાને પૈસા દેવાના થશે ને કેટલા? 1100 રૂપિયા. હવે ગોરબાપા યાર દીકરીના લગ્ન છે યાર. ગોરબાપા કહેતો દીકરીના ન હોય તો હું ડોશીઓના લગ્ન હોય. લગ્ન દીકરીના જ હોય પહેલા. હા એમ કે કોઈ ક્યાંય ડોશીમાં લગ્નમાં જવાનું હોય ક્યાંય ભલા મને સમજાવો તમે. દીકરીના લગ્ન છે મોટા. તમે ગઈ વખતે કે તમે દીકરાના લગ્નમાં 501 લીધા હતા પણ એને 5 વર્ષ થયા. 5 વર્ષમાં તેલના પેટ્રોલના ખાંડના વધ્યા તો ગોરબાપાને તો ઓછામાં ઓછા પૈસા દેવા હોય. યાદ રાખજો દરેક લગ્નમાં એક છે ને કાકી હોય. એક કાકી બધું ગોતતા જ હોય. એની કાં તો બેગ ખોવાઈ ગયું હોય, કાં તો એનું છોકરું ખોવાઈ ગયું હોય, કાં એની સાડી ખોવાઈ ગઈ હોય, કાં પોતે ખોવાઈ ગયા હોય. એ બધું ગોતતા જ હોય. અને એક કચકચિયો કાકો હોય જાનમાં. એ કચકચિયો કાકો હોય ને એને જ માંડવાવાળા છે ને ચા પાણીનું પૂછવાનું ભૂલી જાય. હા એટલે કાકા બાજુ શું ખબર નાસ્તો આવ્યો તમારે? તમને નાસ્તો નો આવ્યો? હા મેં તો નાસ્તો કર્યો. મને કોઈ નાસ્તાનું નથી પૂછ્યું. તને તારા લગ્નમાં કોઈ પૂછ્યું નહોતું ભાઈ. તું કરી લે ને નાસ્તો હવે. અને ઓલા કાકા છે ને એને પાછો ગમે નાસ્તો કરતી વખતે આપણી મોરલી કેમ મોરલી? એને ઓલું મોરલીનો જ માહિતી હોય. બસ ભાઈ મને તું મારી મોરલી યાદ કરાવી દે. હું માંડ મારા લગ્નને ભૂલ્યો છું યાર. તું વાડી કોઈ પણ વાડી લગ્નની કોઈ પણ વાડી હોય ને એમાં લગ્ન પૂરા થઈ જાય એટલે તરત જ તમને સીન દેખાય. વાડીનો સીન કેવો હોય? વિખાઈ ગયેલા ગાડલા પડ્યા હોય ને, તૂટી ગયેલી ખુરશીઓ પડી ગઈ હોય ને, ચોળાઈ ગયેલા ચોફાળ પડ્યા હોય ને, યાદ રાખ ઉડી ગયેલા બલ્બ હોય, થૂકાઈ ગયેલા માવા હોય ને, ચારેય બાજુ વાડીની હાલત એવી થઈ જાય ઘસાઈ ગયેલા સાબુ પડ્યા હોય ને. ઐશ્વર્યા રાય જેવી વાડી 3 કલાકમાં લલિતા પવાર જેવી કરી નાખો છે. જાણે સમ્રાટ અશોકે કલિંગ માથે આક્રમણ કર્યું હોય ને. અને જે હાલત કલિંગ રાજ્યની થઈ જાય ને એવી હાલત થઈ જાય સાહેબ લગ્નના. આ સનાતન સત્યો તમને કહી રહ્યો છે. એક તો બધા બુફેમાં હવે જમવા જાય એમાં હાથ ધોવાની જે જગ્યા હોય ને ત્યાં કિચકાણ થઈ ગયું હોય, લગભગ થઈ જ ગયું હોય બધા લગ્નમાં. તમે જોજો અને ત્યાં એકાદ કાકો પડ્યો જ હોય પાછો. પૂછડો કરીને અરે પણ આ પડ્યો હેઠો આને બધા એ કાકા પડી ગયા, કાકા પડ્યા, કાકા પડ્યા. અને આખું કુટુંબ અડધો અડધ કાકાને કાકા ક્યાંથી લપટી ગયા, કાકા લપટી ગયા. હવે કાકા એમને મેં લપટ્યા છે પહેલા. પાણી વગર લપટ કરે. કાકા પડી ગયા, કાકા તમે ઓકે છો? અને બુફેમાં તમે જમવા બરાબર તમે લાઈનમાં ઊભા હો 20 મિનિટ. ફટાફટ આપણે તો જમવા સિવાય કાંઈ મેં કીધું એમ કાંઈ ગામ બીજાને રસ જ ન હોય કાંઈ. જેવું જમવાનું શરૂ થાય ને એટલે થાળીઓ લઈને આપણે ઊભા રહી જાય. આપણે 20 મિનિટથી લાઈનમાં ઊભા રહ્યા હોય અને ત્યાં વચમાંથી એક કાકી આવતા રહ્યો, વચમાં આવી જાય. બધા ઘરના જ છે. એ કોકને વચમાં ઘુસાડવાનો કોઈને રિવાજ ક્યાંથી આવી ગયો છે ને સમજાણું નથી. હવે આપણે કાંઈ ના તો પાડી નહીં હવે કે વચમાં. અને એ સાહેબ હું તો એવું માનું છું કે લગ્ન પછી જે લોકોને ડાયરિયા થઈ જાય છે ને આ બધાય વચમાં ઘૂસીને ખાધી હોય ને, દાળ ખાધી હોય આપણી આડી, મોહનથાળના ઢેફલા ખાઈ જાય, આપણી વાહે જ ન વધે. મેં સાહેબ ચાંદલાનું કાઉન્ટર છે ને લગ્નમાં ક્યાંય પણ જાજો, ચાંદલાનું કાઉન્ટર છે ને એ લગભગ બેંકવાળા કાકા જ હાચવતા હોય. જેને બેંકમાં હોય ને એ કાકા ઝેરી બ્લુ કલરનું સફારી પહેર્યું હોય, આવડું કમથું ઓલું કાળું પાકીટ હોય. અને એ પૈસા ગણવામાં જ રસ હોય ને. 2:30 વાગે લગી ચાંદલાનું કાઉન્ટર હાચવે. પછી ખાવા જાય ને તો કેટરિંગવાળા હોય ખાલી એની ભેગા, ખાલી દાળ ભાત વધે પણ તો એને રાજીપો હોય. તો શું કે 71,000
તને ખબર છે ને આપણું તો બેંકમાં તો ખાતું ખબર છે ને એમાં કાંઈ એક રૂપિયાની ભૂલ ન આવે. હવે તે આમાં 51 જ લખાવ્યા છે. આખા લગ્ન મંડપ ફરતે લગ્નની વિધિ દરમિયાન લગભગ ગોંડલથી વીરપુર જેટલું 10 થી 15 કિલોમીટર જે હાલી ગઈ હોય ને જે કન્યા એ લગભગ વરરાજાની બેન હોય અને આખું કુટુંબ છે ને એ ચેક વટાવવાનો હોય. આખા કુટુંબનો એ નબળો કેસ હોય એટલે એને જાનની અંદર છે ને બધા જાનૈયા છે ને બધા કુટુંબના કોર કુટુંબ હોય ને એ એવું સાબિત કરી દે કે આખું કુટુંબ છે ને આખું સંચાલન અમારી ચંદ્રિકા જ કરે છે. ચંદ્રિકા ચંદ્રિકા કે બોલે મમ્મી આપણી બેગ ખવાઈ ગઈ છે આપો મમ્મી. અંદર જેમ કે હવે મને મારી બેગ મળતી નથી મમ્મી તું કાં મને તારી બેગ ગોતાવસ. ચંદ્રિકા પેલી છાબની બેગ ક્યાં છે? ચંદ્રિકા આમાં શું કવર ક્યાં પડ્યા છે? આહા એટલે એ ચંદ્રિકાની આંટીમાં જે આવી ગયો. હા એ કારણ કે ચંદ્રિકાનો જોખમ જોડે એમ થાય કે હા બાકી ચંદ્રિકા થકી જ ઘર હાલે છે. આ કોઈનું ચંદ્રિકા નામ હોય તો માફ કરજો ભાઈ. આપણે આ ખાલી એમને હું તો કહું છું ચંદ્રિકા આવી મમ્મી. એ અમુક લોકો જે તમને લગ્નમાં જવાની ના પાડે છે ને દિલદાનભાઈ એ આ ચંદ્રિકાવાળા. હા એ ચંદ્રિકામાં જે આંટીમાં આવી ગયા ને સાહેબ પરણી ગયા પછી હેરાન થઈ ગયા કે હા એ ક્યાંય કોઈને લગ્નમાં જવાનું તમને ના પાડે કે આપણે લગ્નમાં નથી જવું. ફોટોવાળા ને વિડીયોવાળા જો ન હોત ને હું ગેરંટી કહું છું તો લગ્નની વિધિ 1 જ કલાકમાં પતી ગયા. આહા ફોટાવાળાની વિડીયોવાળાની હિંમતને ગજબ છે. આપણને લગ્નની અડધી વિધિ એ રૂમમાં નાખે અને પછી 2 માણસોને ઊભા રાખે. હવે આમ હાથ રાખો આમ હાથ રાખો ખુરશી માથે બેહાડો. આમ જો આપણી નજર સામે આપણે ઘરવાળીની ફોડી આખી બેરિંગની જેમ ફરવે. આમ જો ભાભી આમ જો હવે આમ જો. હા ધન્યવાદ છો. જો તમારી પત્ની તમારું માનતી ન હોય આ વાત ચાઇનીઝ લગ્નથી તમારે યાદ રાખો. કઈ વગાડમાં ધ્યાનથી સાંભળજો. આ વાત અતિ મહત્વની છે, દિલમાં ઉતારી લેવા જેવી છે. પાછળ કોઈ ઊભા ન થતા પહેલા આ વાત જો તમારી પત્ની તમારું કાંઈ માનતી વચમાં વગાડવા ને ભાઈ અતિ મહત્વની વાત છે. જો તમારી પત્ની તમારું માનતી ન હોય તો ધ્યાનથી સાંભળજો. કહું છું કે અતિ મહત્વની વાત છે. રામ ટેલિફિલ્મ્સ વતી આ વાત તમને કહું છું. હજી સુધી કોઈ કલાકારે કીધી નથી. જો તમારી પત્ની તમારું માનતી ન હોય તો યાદ રાખજો કોઈની પત્ની કોઈનું માનતી નથી. વગાડ મોરલી. મોરલી ઘણાનો હોહરવી ઉતરી ગયો. વન્સ મોર નો થાય ભાઈ. આ ગોટે ચડી જાય. કુંવારા જ કરાવે વન્સ મોર. તમે જો પરણેલા તો સમજે છે કે આ ઝેર કેટલું અંદર ઉતરી ગયું છે. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત ajafasaja.com. લવ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મળો 100% ગેરંટી. અહીંયા જઈને જોયું ને તો વેફર ટીંગાતી હતી બધી ચારે બાજુ અને એક જણો કાથાવાળું પાન બનાવે. અતુલ કે ભાઈ આ ઓલો લવ પ્રોબ્લેમ વાળા બાબા લવ પ્રોબ્લેમમાં 3 છોકરા પહેલે દિવસે એવા આવ્યા ને એની છોકરીઓ ભગાડીને વયા ગયા. હાસ્યના સ્કેન્ડલ ને હાસ્યના હેન્ડલ મારતું આલ્બમ ajafasaja.com. નોર્મલ બાબાનું આ કોમેડી રાશિ ભવિષ્ય છે. મેષ રાશિવાળા કેટલા છે? તમારે લોકોએ મોઢે મેષનું ટીલું કરવું. હાસ્યના વેબમાસ્ટર સાઈરામ દવે ajafasaja.com. મકર રાશિવાળા કેટલા છે ભાઈ? ખ જો મકર. વેરી ગુડ. આ રાશિની બહેનો પતિને બળેલી રોટલી બર્નોલ ચોપડીને ખવડાવશે. ઓનલાઈન લાફિંગનો ઓનલાઈન લહવો એટલે ajafasaja.com. કર્ક રાશિવાળા કેટલા છે ભાઈ? ડ હ. તમારે લોકોએ સફેદ કપડાં પહેરવા અને બોલપેનનું ઢાંકણું ખુલ્લું ન રાખવું. કોલેજ કે પાડોશની કોઈ પણ કન્યાને લિફ્ટ ના આપવી. એના ભાઈઓ તરફથી અસ્થિભંગના સંજોગો. MP3 અને DVDમાં ઉપલબ્ધ. ajafasaja.com. જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com. રામ ઓડિયો પ્રસ્તુત હાસ્યનો સરદાર. હા હમણાં એક ભાઈ ને મહેમાન આવ્યા તે ભાઈ એના છોકરાને કે બેટા મહેમાન આવ્યા છે મહેમાન માટે બજારમાંથી કાંઈક લેતો આવ તો રિક્ષા લઈને આવ્યો. જલેબીના ગૂંચડા જેવા જો ભાઈ હાસ્યનો સરદાર. હા એક ગાંડો દાંતના દવાખાને ગયો ડોક્ટરને કે દુખાવા વિના તમને દાંત કાઢતા આવડે છે?
ડૉક્ટર કે ના. તને આવડે છે? ગાંડો કે હા. કે કાઢજી. તો કે હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાના પીટી પેક જોક્સ. હાસ્યનો સરદાર હા, એક બેન એના છોકરાને નવડાવતા હતા. હાબુ દે ને રેતી કહે ને નાળિયેરના છાલોતરા કહે ને આ અસલ નથુડા જેવો થયો. પાળો ભેગો થઈ ગયો આખો. હું ગયો એટલે મેં કીધું આ બેન નથુડો કોણ? મને કે આનો બાપ. MP3 અને ડીવીડીમાં ઉપલબ્ધ. હાસ્યનો સરદાર. આ એક ભાઈ કે છગન હમણાં ખાતો નથી. કેમ? એ કે એના ઘરેથી બેન આવ્યા તો એ કહેતા હતા કે તમારા ભાઈ હમણાં ખાતા નથી. તો ઓલો કે મારી સામે તો રોજ ખાય છે. કે શું ખાય છે? તો કે વડ ખાય છે. જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com.